બાળક પોતાની માતાને ઘરના આંગણામાં વૃક્ષ ઉછેરતા દરરોજ નિહાળે છે. એ બાળક પણ છોડ રોપે છે અને વૃક્ષને મોટું કરે છે. હવે વૃક્ષ ઉપર ફળ આવવા લાગ્યા. તે બાળક આનંદ અનુભવે છે. એક દિવસ સવારે ઉઠીને જુએ છે તો વૃક્ષ પરના બધા ફળ ગાયબ. તે બાળક દોડતો દોડતો માતા પાસે જાય છે. માતાના હાથમાં ફળો જોઈને તે નિરાંત અનુભવે છે. માતા ફળોનો વાટકો ભરે છે. તે બાળક ફળ ખાવા માટે જાય છે. માતા કહે છે, ઊભો રહે, આ ફળનો વાટકો આપણા ઘરની આ બાજુ રહેતા ઘરે આપી આપ, કેમ કે આ વૃક્ષનો છાંયડો તેના ઘેરે પણ પડે છે, માટે આ ફળમાં તેનો પણ ભાગ છે. બીજો વાટકો ભરાય છે. માં કહે છે, દીકરા, આ વાટકો આપણા ઘરની આ બાજુ રહેતા ઘરે આપી આપ, કેમ કે આ ફળો તેમણે પણ જોયા છે, માટે તેમાં તેનો પણ ભાગ છે. ત્રીજો વાટકો ભરાય છે. માં કહે છે કે બેટા, આ વાટકો આપણા ઘરની બહાર રહેલા ઓટલા પર રાખી દે, કેમ કે આમાં પશુ અને પક્ષીઓનો પણ હિસ્સો છે. આ બાળક મોટો થતા કોઈ એમને પૂછે છે કે તને ભુદાન યજ્ઞનો વિચાર ક્યાંથી આવ્યો? ત્યારે તે બાળક કહે છે કે બાળપણમાં મારી સાથે જે થઈ રહ્યું હતું તે બીજ ભુદાન યજ્ઞના રૂપમાં રોપાશે તેની મને ખબર ન હતી. મારી માતા કહેતી કે દે તે દેવ અને રાખી લે તે દાનવ. એક માતાના શ્રેષ્ઠ બાળ ઉછેરે ભારતને ભુદાન યજ્ઞની ભેટ આપી. આ બાળકનું નામ આપણે સૌ જાણીએ છીએ, વિનોબા ભાવે.